જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મંદિર પાસે બેસેલી બે મહિલાઓને એસઓજી ટીમે 1 કિલો 600 ગ્રામના ગાંજા સાથે બંને મહિલાઓની ધરપકડ કરી છે। જામનગર શહેર અને જિલ્લામાંથી અનેક વખત નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે, જે અવિરત ઘટના બનતી રહે છે અને બેકઓફ નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સોને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવે છે। તેમ છતાં નશીલા પદાર્થ વેચવાની ઘટનાઓ બંધ થતી નથી। દરમિયાન જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે બેસેલી મહિલાઓ પાસે ગાંજાનો જથ્થો હોવાની બલભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, તૌસીફભાઈ તાયાણીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બીએન ચૌધરી અને પીએસઆઈ LM ઝેર સ્ટાફે ખોડિયાર મંદિર પાસે બેસેલી ગુલાબી કલરનું સ્વેટર, પીળા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ હંસાબેન કરણ વઢિયાર બાવરીને અને શોભનાબેન મનોજ બાવરી નામના બંને મહિલાઓને દબોચી લીધા છે। પોલીસે મહિલાઓની તલાશી લેતા મહિલા પાસેથી 16,000ની કિંમતનો 1 કિલો 600 ગ્રામ ગાંજાનો જથ્થો, 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન સહિત કુલ 26,000નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓની પૂછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો પાલનપુરના દિલીપ અર્જન કોડી પાસેથી ખરીદ્યો હોવાની કેફિયત આપતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।